હા મમ્મીજી, જરાક બહાર આવજો ને, જો કોણ આવ્યું છે. અરે મમ્મીજી, શું કામમાં પડી ગયા? આવો તો ખરા. અરે રાહુલ કુમાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ. કેમ એકલા જ આવ્યા છો? રિયા બેટા નથી આવી? હા, ના, રિયા નથી આવી. અને હવે એ આવશે પણ નહીં. રાહુલ કુમાર, આ શું બોલો છો તમે? છે તમે સાંભળી રહ્યા છો? એટલે એટલે એ કે હવે છે ને તમારો ને અમારો કઈ સંબંધ નથી. તમારે હવે ના તો મારા ઘરે આવવાનું છે કે ના તમારી દીકરી તમારા ઘરે આવશે. રાહુલ કુમાર, આ કેવી વાત કરો છો? અને મારી દીકરી રિયાથી કઈ ભૂલ થઈ ગઈ છે? હા, નાના સાસુમાં, ભૂલ તમારી દીકરીથી થઈ જ નથી. તો ભૂલ તો છે ને તમારાથી થઈ છે. અને તમે જે ભૂલ કરી છે ને એ વાતનો બદલો લેવા માંગુ છું હું. યાદ છે તમને? હું એક કોલેજમાં સ્ટુડન્ટ હતો અને એ જ કોલેજમાં તમે પ્રોફેસર હતા. મારી ભૂલ તો કઈ હતી જ નહીં, નજીવ એવી બાબત હતી. ત્યારે તમે આખા કોલેજની વચ્ચે મને રાફો માર્યો હતો. આખા કોલેજની વચ્ચે મને ઇન્સલ્ટ કર્યો હતો. બસ એ જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે તમને હું શાંતિથી જીવવા નહીં દઉં. તમને હેરાન કર્યા વગર તો નહીં જ મૂકું. પછી આ તમારી દીકરી એ મને મળી. મને થયું કે એક કામ કરીએ કે તમારી દીકરીને મારા પ્રેમ જાળમાં ફસાવી. પછી મેં જ કર્યું. તમારી દીકરીને મારા પ્રેમ જાળમાં ફસાવી, એની સાથે લગ્ન કર્યા. અને અત્યારે તમે જોઈ શકો છો કે હું શું કરું છું. હું એ કરવા માંગુ છું કે તમને તમારી દીકરીથી અલગ કરી દઈશ. તમને તમારી દીકરીથી દૂર કરીને તડપાવીશ. પણ રાહુલ કુમાર, તમે મારા કર્મની સજા મારી દીકરીને શું કામ આપો છો? મારી દીકરીએ તમારું શું બગાડ્યું હતું? અને હું તમને હાથ જોડું છું, મને મારી દીકરીને જુદા ન પાડો કુમાર, જુદા ન પાડો. તમે મારી આગળ હાથ જોડો કે પછી માથા પસાડો, મને કાંઈ ફેર નથી પડતો. કારણ કે આજે અત્યારે તમે આંસુ પાડી રહ્યા છો, મને આજીજી કરી રહ્યા છો ને, એ બધું ત્યારે વિચારવાની જરૂર હતી જ્યારે મેડમ મારી ભૂલ નથી, મને આવું ના કરો, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને જવા દો. ના, ત્યારે તો તમે આવું ના કર્યું. તો હવે હું શું કામ કરું? પણ રાહુલ કુમાર, અને આ મહત્વની વાત તો કહેતા જ ભૂલી ગયો. એક વાત ધ્યાનથી સાંભળી લેજો. આજ પછી તમારી દીકરીના ઘરમાં જો પગ મૂક્યો છે ને તો તારા વાત નહીં. પણ રાહુલ કુમાર, રાહુલ ક્યાં ગયા હતા રાહુલ? રાહુલ, હું તમારી સાથે વાત કરું છું. હા તે બોલ ને, શું વાત કરે છે તું મારી સાથે? ક્યાં ગયા હતા? કેમ, ક્યાં ગયો હતો એટલે શું કહેવા માંગે છે તું? શું કહેવા માંગે છે એટલે શું? સીધો એવો સવાલ કર્યો છે કે ક્યાં ગયા હતા. ક્યારના બહાર ગયા હતા, ફોન નહોતા ઉઠાવતા, તો હવે કયો મને કે ક્યાં ગયા હતા. કેમ મારે પર્સનલ કામ ના હોઈ શકે? હું ક્યાંય ના જઈ શકું? મારા કામથી ગયો હતો. મને બધી જ ખબર છે. મમ્મીના ઘરે ગયા હતા ને? અચ્છા, મતલબ કે
હું શું કરું છું, ક્યાં જાઉં છું, આ બધી ખબર રાખે છે એમ ને? જાસૂસી કરે છે તમારી ઉપર. જાસૂસીની વાત નથી. મમ્મીનો ફોન આવ્યો હતો. તમે મમ્મી પાસે જે પણ વાત કરીને આવ્યા છો ને, એ બધું જ મમ્મીએ મને કહ્યું છે. રાહુલ, હવે તો સુધરો. તમે હવે કોઈ નાના કીકલા નથી કે હરેક વાતમાં તમને સમજાવવા પડે મારે. એટલે તું કહેવા શું માંગે છે? રાહુલ, હું કહેવા માંગુ છું ને એ છોડો, પણ તમે શું કરવા માંગો છો મને તો એ ખબર નથી પડતી કે તમે મમ્મીની પાછળ શું કામ પડ્યા છો? શું કામ હેરાન કરો છો મારા મમ્મીને એ કહેશો? કારણ કે હું તારા મમ્મી સાથે બદલો લેવા માંગુ છું. તારા મમ્મીએ જે મારી સાથે કર્યું છે ને, એ વાતથી મને બહુ દુઃખ લાગ્યું છે. બસ એ જ વાતથી લઈને હું તારા મમ્મી સાથે બદલો લઈશ. બદલાની વાત કરો છો એ પણ તમને યાદ નથી કે તમે શું કરતા હતા? કોલેજમાં છોકરાઓને હેરાન કરવાના, રેગિંગ કરવાનું, એ તો તમારા માટે સાવ મામૂલી વાત હતી. તમે એક નંબરના આવારા વ્યક્તિ હતા. મારી માએ તમને સુધારવાના પ્રયાસ કર્યા, તમને સમજાવવાની કોશિશ કરી, એટલે હવે મારી મા સાથે બદલો લેવો છે તમારે? રિયા! તારી આટલી હિંમત હે કે તું રાહુલ ગુંડા છો કે છે? મને જેમ ફાવે એમ બોલે છે. હું તારો પતિ છું, એના બોલ. અને સાંભળ એક વાત, આજ પછી છે ને તે તારા મમ્મી સાથે વાત કરી છે ને, તો મારા જેવો ખરાબ કોઈ વારસ નહીં હોય. ક્યાં છે તારો ફોન? ક્યાં છે તારો? રાહુલ, ફોન તારી પાસે રહેશે તો તારા મમ્મી સાથે વાત કરીશ ને તું. રાહુલ પ્લીઝ ફોન આપી દો. આ ફોન છે ને તને ક્યારેય નહીં મળે, સમજી? અને જો વધારે મારી સાથે મગજમારી કરી છે ને, જો આ ઘરની બહાર કાઢી મૂકીશ. તું તારી હદ મારે ને ત્યાં સુધી તને અને મને બંનેને મજા આવશે. મળે. હા, ગામમાં શું ચાલે છે ને એ જોવાની જરૂર નથી, પણ આ ઘરમાં શું ચાલે છે ને એ જોવાની જરૂર છે. કેમ? ઘરમાં શું ચાલે છે? રાહુલ એના સાસુ સાથે ઝઘડો કરીને આવ્યો છે અને રિયા બહુ ઉપર એને હાથ પણ ઉપાડ્યો છે. હવે તો એ મારપીટ પણ કરવા લાગ્યો છે. પણ મને તો એ નથી સમજાતું કે આ છોકરો આવું કરે છે શું કામ? અરે રિયાવાનો શું વાંક છે કે એની સાથે મારકુટ કરે છે અને શું કામ સંબંધ ખરાબ કરી રહ્યો છે? તમને તો ખબર જ છે, રાહુલ જ્યારે કોલેજમાં હતો ત્યારે અરુણાબેને એક વખત એના ઉપર હાથ ઉપાડ્યો અને એ પણ રાહુલનો વાંક હતો એટલે બસ એની જ દાજ લઈને અત્યારે એ મનમાં બેઠો છે અને આવું વર્તન એના સાસુ સાથે અને રિયા સાથે કરી રહ્યો છે. પણ એમાં આ રિયાવાનો શું વાંક છે? એને તો વગર વાંકે સજા મળી રહી છે ને. સમજુ છું કે આ બધામાં વાંક રાહુલનો જ છે અને કોલેજના દિવસોમાં એ કેટલો નફ્ફટ હતો, નપાવટ હતો એ આપણે નથી જાણતા. અરે એક દિવસ એવો નહોતો કે રાહુલની ફરિયાદ કોલેજમાંથી આપણા ઘર સુધી ન પહોંચી હોય. હા, આ તારી વાત તો ખરી છે, પણ હવે તું ચિંતા નહીં કર. આ 2-4 દિવસ જવા દે, પછી હું જ રાહુલ સાથે વાત કરીશ અને સમજાવીશ. તમને ખબર છે બિચારી રિયા કેટલી રડતી હતી, કારણ કે રાહુલે રિયાને એના મમ્મીને મળવાની ના પાડી દીધી છે અને કોઈ પણ દીકરીને પોતાના માવતરના ઘરે જવાની ના પાડી દઈએ તો કેટલું દુઃખ થાય. પણ આ બધી વાત રાહુલ ક્યારેય નહીં સમજે. હું તો કહું છું કે એક પિતા તરીકે તમે રાહુલને સમજાવો. જો સંબંધો વણશે ને તો પછી લગ્ન જીવન તૂટતા વાર નહીં લાગે અને સમાજમાં બદનામી થશે એ તો અલગથી. બેટા, 2 દિવસથી તું ઉદાસ થઈને બેઠી છે.
તે કંઈ ખાધું પણ નથી. આવી રીતે ઉદાસ ક્યાં સુધી બેઠી રહીશ? હા, અને જો આમ ઉદાસ બેઠી રહીશ તો જે વાતનું તને દુઃખ છે એ વાત પૂરી થોડી થઈ જવાની છે. હા, તો શું કરું મમ્મીજી? આ રાહુલે ન કરવાની કરી છે. મારા અને મારા મમ્મી વચ્ચે એક દિવાલ ચણી નાખી છે. અમારા સંબંધો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયા છે. હવે હું ધારીશ ને તો પણ ક્યારેય મારા મમ્મીને નહીં મળી શકું. નહીં બેટા, એવું ક્યારેય નહીં બને. તારી અને તારી મમ્મી વચ્ચે આ જે દિવાલ છે ને, એ દિવાલને હું તોડી પાડીશ. અરે તો તારી મમ્મીને નહીં મળે એવું ક્યારેય નહીં બને. હું સમજાવીશ એને, તારા પપ્પા પણ સમજાવશે એને. મને વિશ્વાસ છે કે રાહુલ સમજી જશે. મમ્મી, તમે સમજ્યા નહીં મારી વાતને. હું રાહુલને બરાબર ઓળખું છું. એ જે એક વાતને પકડીને બેસે ને એને ક્યારેય છોડતા નથી. અને મને ખબર પડી જ ગઈ છે કે હવે મારા મમ્મી પાસે મને ક્યારેય નહીં જવા દે. આવું બધું શું કામ વિચારે છે? કીધું ને તને કે બધું ઠીક થઈ જશે. તને મારી ઉપર વિશ્વાસ નથી? હા, તો પછી હવે આ ઉદાસ થઈને બેસવું, રોવા ધોવાનું બંધ કરી દે બેટા. ચાલ થોડું જમી લે. પ્લીઝ મમ્મીજી, મને ભૂખ નથી અને મારી કોઈ ઈચ્છા પણ નથી. ઠીક છે, મને પણ ભૂખ નથી. હું પણ તારી સાથે અહીંયા બેસું છું અને તું રડીશ તો રડીશ, તું ઉદાસ થઈ જઈશ તો હું પણ ઉદાસ થઈ જઈશ. મમ્મીજી, તને મારા સમજ. કીધું ને જમી લે. હું ઠીક છે. જમવાનું કાઢું છું, તો આવ. રાહુલ, હા મમ્મી. 2 મિનિટ બેસ, મારે વાત કરવી છે. બોલો ને મમ્મી. શું વાત કરવી છે તમારે? આ બધું શું ચાલી રહ્યું છે જરા જણાવીશ મને? એ વાતની વાત કરો છો મમ્મી? તમે ફોડ પાડીને નહીં કહો ત્યાં સુધી મને થોડી ખબર પડવાની છે કે તમે શું વાત કરો છો. એ જ કે તું રીના સાથે મારપીટ કરે છે અને રીનાને એના મમ્મીના ઘરે જવાની પણ ના પાડે છે. જો મમ્મી, તમે આ બધી બાબતમાં વચ્ચે ના પડો ને તો સારું છે. શું કામ વચ્ચે ના પડું? અને શું કામ કરવા દઉં તને તારી મનમાની? હા, તું જે પણ કઈ કરી રહ્યો છે ને એમાં ખાલી તારી નહીં પણ તારા બાપની આબરૂને પણ ઠેસ લાગી રહી છે. એની પણ આબરૂ સમાજમાં ઓછી થઈ રહી છે. અને હું આજે પણ નહીં ચલાવી લઉં અને કાલે પણ નહીં ચલાવી લઉં. અત્યાર સુધી બહુ સહન કરી લીધી તારી મનમાની, પણ હવે આ ઘરમાં તું કહેશે ને એમ નહીં થાય. સમજી ગયો? બસ મમ્મી, તમને એકવાર કીધું ને મેં કે તમે તમારું કરો અને મને છે ને મારું કરવા દો. અને મારી બાબતમાં વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. અત્યારે મારે એટલી ઉંમર તો થઈ જ ગઈ છે કે હું મારો નિર્ણય જાતે લઈ શકું છું. નાલાયક, તને જરાય શરમ નથી આવતી? અત્યાર સુધી અમે તને કાંઈ નથી કહ્યું, પણ નહીં, હવે પાણી માથા ઉપરથી જાય છે. આ સમાજમાં, સગા સંબંધીમાં અમારો આબરૂ લેવા બેઠા છે તું. શું કીધું પપ્પા? તમારી આબરૂ જાય છે એમ? શું આબરૂ જાય છે તમારી આમાં? અરે આબરૂ તો મારી જાય છે. હા, મારી આબરૂ છે ને મારી સાસુએ કાઢી છે મારી, એટલે જ હું એની સાથે બદલો લઈ રહ્યો છું. બસ, હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતો અને અમને પૂછ્યા વગર કોઈ એવું કામ નહીં કરતો જેના કારણે તારા હિસાબે અરુણાબેન સામે અમારે નજર નીચે ઝુકાવીને વાત કરવી પડે. હવે જો એવું કંઈ કર્યું છે ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. જા અહીંયાથી. કેમ છો રોહન કુમાર? રાહુલ કેમ છે? મજામાં? બસ એકદમ મજામાં. કેમ અહીંયા આવવાનું થયું? હા હા, હું તમને આમંત્રણ દેવા આવ્યો છું. એ લોકોએ નવો ફ્લેટ લીધો છે ને, તો તમને આમંત્રણ આપવા આવ્યો છું.
તમારે છે ને સહપરિવાર આવવાનું છે. જો રાહુલ, તું આમંત્રણ દેવા બોલાવ્યો, પણ અમે કોઈ દિવસ તારા ઘરે અથવા તારા પ્રસંગમાં નહીં આવીએ અને તારી બહેનને પણ નહીં આવવા દઈએ. અરે કુમારા, શું વાત કરો છો તમે? કેમ તમે કે મારા બહેનને મારા ઘરે આવવાની ના પાડો છો? શું વાંધો આવ્યો? અમારાથી કઈ ભૂલ થઈ ગઈ? જે થયું હોય તમે કહી શકો છો, પણ તમે આવું ના કહી શકો. જો રાહુલ, તારી બેન સાથે મારા લગ્ન થયા. તારા પપ્પાએ અમારા સ્ટેટસ પ્રમાણે લગ્ન નથી કર્યા કે નથી કોઈ કર્યાવર આપ્યું. એટલે મને એવું લાગે છે કે મારું અપમાન થયું છે. એટલે આજ પછી આપણે સંબંધ પૂરા કરીએ અને તમે લોકો કોઈ મારા ઘરે ન આવતા. અરે જો કુમાર, તમે જે આ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી. અરે મારા મોભા પ્રમાણે જે કરિયાવર આપવો જોઈતો હતો એ તો બધું જ આપ્યું છે ને, ક્યાં કઈ નથી આપ્યું. છતાં તમને ખોટું લાગ્યું જ હોય તો કઈ વાંધો નહીં, ભવિષ્યમાં પાછું બીજું આપી દઈશું. પણ અત્યારે તમે ના આવી શકો તો કઈ નહીં, પણ કમસે કમ મારા બહેનને તો મોકલજો. જો રાહુલ, તારી બેન પણ નહીં આવે અને તારી બેનને ઘરમાં પગ પણ નહીં મૂકવા દો. જો કુમાર, પ્લીઝ તમે આવું ના કરો. અને ભાઈની ઘરે પ્રસંગ હોય અને બેન જ ત્યાં ના હોય તો કેવું લાગે? અરે લોકો વાતો કરશે, અમારી સાથે સાથે તમારી પણ સમાજમાં બદનામી થશે. પ્લીઝ ને આવું ના કરો તમે. પ્લીઝ તમે જઈ શકો છો અને મને મારું કામ કરવા દો. મને તો એક વાત નથી સમજાતી, એ કુમારે આવું શું કામ કર્યું હશે? હા, આપણા ઘરે પ્રસંગ છે અને દીકરી ઘરે ના આવે તો કેટલું દુઃખ લાગે. બિચારી રીના ઉપર શું વીતતી હશે, એ કેટલી દુઃખી થતી હશે. હા મમ્મી બેટા, આજે કરી રહ્યા છે ને એ લોકો, એ બિલકુલ સારું તો નથી જ કરી રહ્યા. આવો આવો કુમાર, આવો. જય શ્રી કૃષ્ણ. આવો. હું ને રીના તમારા ઘરે તમારા પ્રસંગમાં ન હોય તો શું ફેર પડે? ફરક ના પડે? અરે ફરક તો પડે જ ને. એક ભાઈના ઘરે પ્રસંગ હોય અને એની બેન એ પ્રસંગમાં હાજર ના હોય તો કોને ફરક ના પડે? અરે એક ભાઈ ઉપર શું વીતે, એક બાપ ઉપર શું વીતે, એક મા ઉપર શું વીતે, એ વિચાર કર્યો છે તમે? કહો છો કે ફરક ના પડે. રાહુલ, હું એ જ વાત સમજાવવા આવ્યો છું કે તે તારી પત્ની રિયાને એના ઘરે જવાની ના પાડી દીધી, એના મમ્મીને મળવાની ના પાડી દીધી, તો તું વિચાર એ મા દીકરી ઉપર કેટલું વીતતું હશે. કેમ ભાઈ, દુઃખ થાય છે? ખાલી મારે અહીંયા પિયર આવવાની ના પડી એ સાંભળીને તમને આટલું દુઃખ થાય છે? તો તમે તો ભાભીને એમના ઘરે જવાની જ ના પાડી દીધી. તો તમે વિચાર કરો કે એમના ઉપર શું વીતતી હશે. શું ભાભી કઈ બોલતા નથી એનો મતલબ શું એમને કાંઈ નથી થતું? પણ ભાઈ, જ્યારે આ બધી વાત છે ને પોતાના ઉપર આવે ને ત્યારે જ સમજાય. રેવા દે બેટા, આ બધું પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. માણસ પોતે સમજે ને તો એને સમજુ માણસ કહેવાય, પણ જેને સમજવું જ નથી એને સમજાવવાનો કોઈ મતલબ નથી. સાચું કહું તો તારો ભાઈ માણસાઈનો રસ્તો જ ભૂલી ગયો છે. એને લેવા દે બદલો, રાખવા દે વેર ઝેરની ભાવના. આગળ જઈને શું પામી લે ને એ આપણે પણ જોઈએ. અને હા કુમાર, જ્યાં સુધી મારા દીકરાની વહુ એના પિયર જઈને એની મમ્મી સાથે સંબંધો સુધારી ન લે ત્યાં સુધી તમે પણ મારી દીકરીને આ ઘરનું પગથિયું નહીં ચડવા દેતા. હું પણ જોઉં છું કે એક દીકરી મા વગર તડપે તો કેવું થાય અને એક બેન પોતાના ભાઈ વગર તડપે તો કેવું થાય. હા ભાઈ, મમ્મીની વાત એકદમ સાચી છે.
આપણે અહીંયાથી હવે જવું જોઈએ. ના બેન, તમારે લોકોને આ ઘરેથી જવાની કોઈ જરૂર નથી. સાચું કહું ને તો આ બધામાં મારી જ ભૂલ છે. ઓલું કહેવાય ને કે જ્યાં સુધી પોતાના પર ના વીતે ને ત્યાં સુધી દુઃખ સમજાતું જ નથી. હારખાનું દુઃખ તો ઓછું જ લાગે છે. મારી સાથે પણ એવું જ થયું. કોલેજ સમયે ભૂલ તો મારી જ હતી. મારા જ લખણના કારણે મારા સાસુએ મારા પર હાથ ઉપાડ્યો હતો. પણ મને એવું થયું કે બધા વચ્ચે મારા પર હાથ ઉપાડીશ કેમ શકે, મારું અપમાન કરીશ કેમ શકે. બસ આ જ વાતનો બદલો લેવા માંગતો હતો. પણ અત્યારે સમજાય છે કે ભૂતકાળમાં થઈ ગયેલી અમુક ભૂલને લઈને એ પકડીને ના બેસવાનું, પણ આગળ વધી જવાનું, જેથી કરીને સંબંધ ના ખરાબ થાય. આજે મને બધી સમજણ પડી ગઈ છે. મમ્મી, તમારી વાત પણ અત્યારે મને સમજાય છે. હવે મને પસ્તાવો થયો છે અને મારી ભૂલનો સુધારો કરવા માંગુ છું મમ્મી. એ માટે જ હું આજે જ રિયાને લઈને એમના મમ્મીના ઘરે જઈશ. મારી સાસુની માફી માંગીશ અને જે પણ કાંઈ મારી અને મારી સાસુ વચ્ચે અણબનાવ છે ને એ દૂર કરીશ. તમને લોકોએ મને સાચી સમજણ આપીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ જાગ્યા ત્યારથી સવાર, હવે જે થયું ને એ ભૂલી જા અને એક નવી જિંદગીની શરૂઆત કર. અને હવે પછી જો તારી કઈ પણ ફરિયાદ આવી છે ને તો તું ગયો કામમાંથી. નહીં આવે. આ છેલ્લી અને પહેલી હતી, આ ભૂલી જાવ એટલે બધું જ ભૂલી જશે. મમ્મી, બેટા કેમ છો? બસ મજામાં. કુમાર, જય શ્રી કૃષ્ણ. આપણે બેસીને વાત કરીએ. હા હા, હું તો ભૂલી જ ગઈ. બેસો બેસો. કુમાર, તમે મારી દીકરીને ઘરે લઈ આવ્યા? મને તો નવાઈ લાગે છે. મને તો એમ જ હતું કે તમે ક્યારેય નહીં લઈ આવો. હા મમ્મી, હું માનું છું કે હું ગુસ્સામાં તમને ન બોલવાના વેણ બોલી ગયો છું. મેં એમ કીધું હતું કે આ રિયાને લઈને કોઈ દિવસ તમારા ઘરે નહીં આવે. પણ સાચું કહું ને તો જ્યારે મારી બેને જ મારે ઘરે ના આવી અને જે પણ કઈ ઘટના બની ને એ વાતને લઈને મને સમજણ આવી ગઈ કે જ્યારે એક દીકરી પોતાના માવતરના ઘરે નથી જતી ને ત્યારે માવતરને અને દીકરીને કેટલું ખોટું લાગે છે. એકબીજાથી અળગા રહીને બહુ દુઃખ લાગે છે. ભૂતકાળમાં બનેલી વાતને લઈને હું તમારાથી ગુસ્સે હતો, તમારી સાથે બદલો લેવા માંગતો હતો, પણ અત્યારે સમજાઈ ગયું છે કે મેં જે પણ કંઈ કર્યું ને એ બધું ખોટું હતું. મારે આવું કંઈ કરવું જ ન જોઈતું હતું. બેટા, મેં તમને જ્યારે કોલેજમાં હતા ને ત્યારે ખીજાણી હતી કે કદાચ ઝાપટ પણ મારી હતી, તો શું એ હક નથી મારો? એક માં અને શિક્ષકનો તો હક બને જ ને. ને કદાચ જો એમાંથી તમને કંઈ ખોટું લાગ્યું હોય તો હું તમારી માફી માંગુ છું. ના મમ્મી, માફી માંગીને તમે મને શરમાવો છો. પ્લીઝ તમે મારી માફી ના માંગો. ના ના, કારણ કે જે પણ કંઈ કર્યું ને એ મારા હિત માટે કર્યું હતું.
કોલેજના સમયે હું બહુ આવારા અને ઢીલા જેવો માણસ હતો. મને કંઈ ખબર નહોતી પડતી અને મને સુધારવા માટે જ તમે આ કર્યું હતું. પણ તમારી ભાવનાને હું સમજી ના શક્યો. બદલ મને માફ કરી દો અને આજ પછી આવું નહીં થાય ને એ પણ તમને બાહેધરી આપું છું. અને તમારી દીકરીને અવારનવાર તમારી પાસે પણ લાવતો રહીશ અને અહીંયા રોકાવા પણ નહીં. બસ હવે આ બંને એકબીજાની માફી તો માંગી, પણ આ હું થોડી વચ્ચે સોપારી થઈ હતી એનું શું? મારી માફી કોણ માંગશે? તારી માફી ના માંગવાની હોય. બસ શું છે પણ હવે કાંઈ વાંધો નહીં. જો બેટા, મને ખબર હતી કે તું મારો દીકરો છો અને મારી પાસે મારી દીકરી સિવાય કાંઈ નથી. પણ મને એટલો તો વિશ્વાસ હતો જ કે આજ નહીં તો કાલ તમને કદાચ સમજાય તો જશે જ. બસ હવે બધાને બધું સમજાઈ ગયું છે. હવે આપણે આશીર્વાદ લઈશું મમ્મીના? હા હા, કેમ નહીં, લેવાઈશ ને. અરે ના ના, કાંઈ પગે લાગવાની જરૂર નથી. તમે છો ને તો જ બધું છે. એટલે હંમેશા ખુશ રહો ને આમ જ હસતા ખેલતા રહો. અને હા, આજે સાંજે તમારે મારી સાથે જમવાનું છે. મતલબ કે અમારા ઘરે આવીને તમારી સાથે ભોજન કરવાનું છે. અરે પપ્પા, હું ત્યાં સુધી આવું એના કરતા તમે લોકો જાય જમી લ્યો તો. હું વચ્ચે નહીં બોલું. ત્યાં જઈએ કે અહીંયા તો મારે જ બનાવવાની ને.